એકથી એક ચડિયાતા ખેલાડીઓ, એકથી એક એવા ખેલાડીઓ કે જે આંખના પલકારે જુગારની બાજી પલટી નાખે તેવા જુગારીઓ શોર બકોરથી દૂર સાસણગીરમાં એક રિસોર્ટમાં પોતાની મહેફિલ જમાવીને બેઠા હતા। દારૂના જામ, જુગારની બાજી સાથે જે રંગ જમાવીને બેઠા હતા ત્યાં પોલીસે ફિલ્મી ઢબે ભંગ પાડ્યો। આ હાઈ પ્રોફાઇલ જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો। એક બાદ એક બાજી લાગી રહી હતી, જેના પત્તા ભારે એના ચહેરા પર ખુશી અને જે બાજી હારે તેના મોઢા પર ઉદાસી જોવા મળી રહી હતી। એક હાથમાં ગંજીફાના કાળ તો બીજા હાથમાં દારૂ ભરેલો ગ્લાસ, ઘોંઘાટથી ખૂબ જ દૂર શાંતિની જગ્યાએ સાસણગીરના ખોળામાં આવેલા એક રિસોર્ટમાં 50થી વધુ લોકો હાઈ પ્રોફાઇલ જુગાર રમી રહ્યા હતા। માહોલ મુજબ બેકગ્રાઉન્ડમાં ધીમા અવાજે ફિલ્મી ગીતો વાગી રહ્યા હતા। બધું જ બરાબર હતું, પરંતુ જુગારના રંગમાં અચાનક ભંગ પડ્યો। સાસણગીરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી જુગાર રેડ। રિસોર્ટમાં ચાલતા હાઈ પ્રોફાઇલ જુગારધામનો પર્દાફાશ। જુગાર રમતા 55 લોકો પકડાયા, રિસોર્ટ સંચાલક સકંજામાં। પ્રવાસન સ્થળ સાસણગીરમાં પોલીસ દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। જુગાર રમતા સ્થાનિક ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાસણગીર નજીકના એક રિસોર્ટમાં દરોડા પાડીને જુગાર રમતા 55 લોકોને રંગે હાથ ઝડપી પાડ્યા। આ દરોડા દરમિયાન પોલીસે 2 કરોડ 90 લાખ રૂપિયાનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે। ગીર સોમનાથ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે સાંગોદરા ચિત્રાવડ વચ્ચે આવેલા ધ પ્રીમિયર રિસોર્ટમાં મોટા પાયે જુગાર રમાઈ રહ્યો છે। આ માહિતીના આધારે એલસીબીની ટીમે ફિલ્મી ઢબે રેડ પાડી જુગારીઓના રંગમાં ભંગ પાડ્યો હતો। તલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાસણની નજીક ગીર પ્રીમિયર રિસોર્ટ કરીને રિસોર્ટ આવેલો છે, જેમાં ગીર સોમનાથ જિલ્લાના એલસીબી અને એના અધિકારીઓ કર્મચારીઓને સ્પેસિફિક બાતમી હતી કે બહારથી લોકો આવી અને રવિવાર છે એટલે આવવાના છે અને એમને ત્યાં જુગારનું પ્લાનિંગ છે। એ બાતમીના આધારે પોલીસે ગઈકાલે ત્યાં રેડ કરી અને રેડ દરમિયાન આ લોકો જે 55 લોકો એમાં મુખ્ય જે ભાવેશ રામી કરીને છે અને એ ઉપરાંત બીજા બધા આરોપીઓ જે છે મહેસાણા અને અમદાવાદ વિસ્તારના છે, 55 લોકો, એમના વાહનો અને ત્યાં સ્થળ ઉપરથી અમે 28 લાખથી વધારે રકમ કબજે કરી અને એક જુગારનો કેસ દાખલ કર્યો। રિસોર્ટ સંચાલકે જુગારીઓની નહોતી કરી ઓનલાઈન એન્ટ્રી। આ રેડને સૌરાષ્ટ્રની સૌથી મોટી જુગાર રેડ માનવામાં આવી રહી છે। આ અગાઉ ક્યારેય પણ આટલી મોટી રકમ સાથેની જુગાર રેડ પોલીસ ચોપડે નોંધાઈ નથી। સૌથી નોંધનીય બાબત એ છે કે રિસોર્ટના સંચાલક અજય અને ઉમેશ ભરાડે જુગારીઓની પથિક સોફ્ટવેરમાં ઓનલાઈન એન્ટ્રી કરી ન હતી। તે બંને વિરુદ્ધ જીપી એક્ટની કલમ 131 હેઠળ અલગથી ફરિયાદ નોંધવામાં આવી છે। રેડ દરમિયાન એલસીબીની ટીમે કુલ 2.35 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 28.49 લાખ રૂપિયા રોકડા, 1.80 કરોડની કિંમતની 15 કાર, 26.74 લાખની કિંમતના 70 મોબાઈલનો સમાવેશ થાય છે। આ સિવાય પોલીસની ટીમે રિસોર્ટના સીસીટીવી કેમેરાનું ડીવીઆર અને જુગાર રમવા માટે ઉપયોગમાં લેવાતો તમામ સામાન જપ્ત કર્યો છે। આ સિવાય આરોપી ભાવેશ રામીની કારમાંથી વિદેશી દારૂની 4 બોટલો પણ મળી આવી છે। તેની વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ અલગથી ફરિયાદ નોંધવામાં આવી છે। નહીં, અમે સમયાંતરે અને ખાસ કરીને રજાના દિવસોમાં સ્પેશિયલ ટીમો બનાવી તલાલા પોલીસ સ્ટેશન, એલસીબી, એસઓજી અને આ સતત કામગીરી કરતા હોય છે। આપના ધ્યાને પણ હશે કે અમે છેલ્લે જ્યારે પણ ડિસેમ્બર મહિનામાં મહેફિલના 2-3 કેસો કરેલા,
સાસણ અને એ જે તલાલાનો વિસ્તાર છે એ વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના ન્યુસન્સ આવે નહીં, અને આવે તો એ આવા કોઈ પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ન થાય એ પ્રકારની અમારી કામગીરી રહેશે અને કડકાઈપૂર્વક કામગીરી રહેશે. તમામ આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ નોંધ્યા કેસ. પોલીસે જુગાર ધારા, પ્રોહિબિશન અને જાહેરનામા ભંગ સહિતની વિવિધ કલમો હેઠળ કેસ નોંધી તમામ આરોપીઓને જેલ હવાલે કર્યા છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના જણાવ્યા મુજબ પકડાયેલા 16 થી વધુ આરોપીઓ સામે અગાઉ વિવિધ પોલીસ સ્ટેશનોમાં ગુના નોંધાયેલા છે, જેથી તેમની વિરુદ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમ અંતર્ગત BNSની કલમ 112 હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. આ બધા જાણીતા જુગારીયાઓ છે. અહીંયા આ વિસ્તારમાં રિસોર્ટ આખું પોતે ભાડે રાખી, અને કારણ કે આ રિસોર્ટ જંગલના એરિયામાં છે એટલે તમામ કોમ્યુનિકેશન ચેનલ બધી બ્લોક કરી અને પોતે પછી ત્યાં જુગાર રમવાના પ્લાનિંગ સાથે આવેલા હતા, અને પોલીસે 55 આરોપીઓને અરેસ્ટ કર્યા છે. પૂછપરછ ચાલુ છે. આ લોકો ક્યારે આવ્યા હતા અને કેટલા દિવસથી હતા? અહીંયા અમારી બાતમી મુજબ શનિવારે આવ્યા હતા એ લોકો, અને ત્યાર પછી એ લોકો અગાઉ કદાચ બની શકે, હજી પૂછપરછમાં નીકળ્યું નથી, પણ કદાચ કોઈ બીજા રિસોર્ટમાં કે આ જ રિસોર્ટમાં આવ્યા હોય તો અમે અત્યારે એની ડિટેલ ઇન્ટ્રોગેશન અને ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. પોલીસની આ કાર્યવાહીથી સાસણગીર અને આસપાસના વિસ્તારોમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસના જણાવ્યા અનુસાર આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ધ પ્રીમિયર રિસોર્ટમાં કેટલા સમયથી રમાતો હતો જુગાર? જુગારીઓ કેટલી વખત આ રિસોર્ટમાં જુગાર રમવા આવેલા છે? જુગાર રમાડવાના બદલામાં રિસોર્ટ સંચાલક કેટલી કમાણી કરતો હતો? કઈ કઈ જગ્યાએથી જુગાર રમવા આવતા હતા આરોપીઓ? ધ પ્રીમિયર રિસોર્ટમાં કયો જુગાર રમવામાં આવતો હતો? જુગાર રમાતો હોવાની વાતથી સ્થાનિક પોલીસ અજાણ હતી? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે એલસીબીની ટીમ દરેક એંગલથી તપાસ કરી રહી છે. આગામી સમયમાં હાઈ પ્રોફાઇલ જુગારધામને લઈને મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. ચેતન અપારનાથી, ગુજરાત ફર્સ્ટ, ગીર સોમનાથ.